જય શ્રી કૃષ્ણ। આજે આપણે માર્ચ મહિનામાં આવનારી અમંત હિન્દુ કેલેન્ડર અનુસાર ફાગણ વદની કે પૂર્ણિમાંત કેલેન્ડર અનુસાર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી વિશે જાણીશું, જેને પાપમોચીની એકાદશી કહેવાય છે। ને બ્રહ્મવૈવત પુરાણમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને આ એકાદશીની મહિમા કથાનું વર્ણન કરતા જણાવ્યું છે કે આ 11ની મહિમા કથાનું વાંચન કે શ્રવણ કરવા માત્રથી પણ મનુષ્ય સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે। એકાદશીના સ્વામી જગતના નાથ ભગવાન શ્રીહરિ જે પરમ કૃપાળુ છે, તેમને પ્રસન્ન કરવા માટેનો એકમાત્ર સરળ માર્ગ છે એકાદશી વ્રતનું પાલન કરવું। ને કળયુગમાં માત્ર એકાદશી વ્રતનું પાલન કરવાથી જ જીવનની દરેક પ્રકારની બાધાઓ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। જે મનુષ્ય સાચા ભાવથી 11નું પાલન કરે છે તે અવશ્ય ભગવાન શ્રી હરિના ચરણ કમલમાં સ્થાન મેળવે છે। આ પાપોને હરનારી ફાગણવદ 11 જે પાપમોચીની એકાદશી તરીકે ઓળખાય છે, તેના નામથી જ જાણી શકાય છે કે આ એકાદશી સમસ્ત પાપોનો નાશ કરનારી છે। મનુષ્ય દ્વારા જાણે અજાણે કરાયેલા સમસ્ત પાપ આ એકાદશીના પાલન માત્રથી નષ્ટ થઈ જાય છે। તો ચાલો જાણી લઈએ કે આ પરમ પુણ્ય પ્રદાયની પાપમોચીની એકાદશી ક્યારે આવી રહી છે। ને આ માહિતી તમને જો સારી લાગે તો એક લાઈક જરૂર કરજો અને આ માહિતીને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ સાચા સમયે 11નું પાલન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે। સાથે જ જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ જેનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે તે તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો પંચાંગ અનુસાર આ 11ની તિથિ શરૂ થઈ રહી છે 14 માર્ચ શનિવારના દિવસે સવારે 8:10 ને તિથિ પૂર્ણ થશે 15 માર્ચ રવિવારના દિવસે સવારે 9:16। તેથી ઘણા સ્થાન પર 14 માર્ચે તો કેટલાક જગ્યાએ 15 માર્ચે આ એકાદશીનું પાલન કરવામાં આવી રહ્યું છે। પરંતુ જુઓ, કોઈપણ તિથિનો આરંભ સૂર્યોદય સાથે જ થાય છે ને 14 માર્ચ શનિવારે સૂર્યોદય થાય છે 6:50 તથા 15 માર્ચ રવિવારે સૂર્યોદય 6:49 થઈ રહ્યો છે। એટલે 15 માર્ચ રવિવારે સૂર્યોદય સમયે 11ની તિથિ વિદ્યમાન છે। એટલે જ આ વખતે શાસ્ત્રો અનુસાર પાપમોચીની એકાદશી વ્રતનું પાલન 15 માર્ચ 2026 રવિવારના દિવસે કરવાનું રહેશે। ને આમે 14 માર્ચે 11 સવારે 8:10 શરૂ થઈ રહી છે, તેના પહેલાં 10મી તિથિ વિદ્યમાન છે। ને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે 10મી યુક્ત એકાદશીનું પાલન ક્યારેય ન કરવું જોઈએ। આપણા પવિત્ર વૈદિક ગ્રંથ ગરુડ પુરાણમાં ભગવાન શ્રીહરિએ સ્વયં ગરુડજીને એકાદશી વ્રતનું મહત્વ અને નિયમ બતાવતા કહ્યું છે કે રાજા માંધાતાએ એકાદશી વ્રતનું પાલન કર્યું અને તેના પુણ્યથી તેઓ ચક્રવર્તી સમ્રાટ બન્યા। તેથી કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બંને એકાદશીએ વ્રત રાખવું જોઈએ અને પૂજન ન કરવું જોઈએ। જ્યારે ગાંધારીએ 10મી યુક્ત એકાદશીનું વ્રત કર્યું, જેના ફળ સ્વરૂપ તેમના 100 પુત્રોનો તેમના જીવંતકાળમાં જ વિનાશ થઈ ગયો। જે પ્રકારે મદિરાના પાત્રમાં જો ગંગાજળનું એક ટીપું પણ ભેળવવામાં આવે તો પણ તે મદિરા જ રહેશે, જે અશુદ્ધ હોય છે। ઠીક એ જ પ્રમાણે એકાદશી ભલે થોડા ક્ષણ માટે પણ 10મી તિથિ સાથે ભળેલી હોય તો તે ત્યાગ કરવા યોગ્ય છે। એટલે 10મી યુક્ત એકાદશીનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ। આ અશુભ હોય છે અને તેમાં અસુરોનો વાસ હોય છે। ને જ્યારે એકાદશી દ્વાદશી સાથે ભળેલી હોય ત્યારે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમાં ભગવાન શ્રી હરિની ઉપસ્થિતિ હોય છે। ને જો એકાદશી થોડી પણ દ્વાદશીમાં રહેલી હોય તો દ્વાદશી વ્રત કરવું ઉચિત રહે છે। ને જ્યારે વિભિન્ન શાસ્ત્રોના કથનથી પણ સંશય થાય ત્યારે દ્વાદશી તિથિએ વ્રત કરીને ત્રયોદશી એટલે કે 13ના દિવસે પારણ કરી લેવા આ જ હિતકારી હોય છે। તો આ ઉપરથી આપને સમજાઈ ગયું હશે કે આ વખતે જે 15 માર્ચ રવિવારે એકાદશી આવી રહી છે તે જ પાલન કરવા યોગ્ય છે। એટલે આ વખતે આપણે પાપમોચીની એકાદશી વ્રતનું પાલન 15 માર્ચ રવિવારે કરીશું, કારણ કે આ દિવસે આપણને દ્વાદશી યુક્ત શુદ્ધ એકાદશી પ્રાપ્ત થઈ રહી છે અને તેના પારણ આપણે 16 માર્ચ સોમવારના દિવસે કરીશું। હવે જુઓ, એકાદશી વ્રતના બીજા દિવસે સૂર્યોદય પછી વ્રતના પારણ કરવાનું વિધાન છે, તેમજ એકાદશી વ્રતના પારણ દ્વાદશી તિથિ એટલે કે 12 સમાપ્ત થાય તે પહેલાં કરવું અત્યંત આવશ્યક હોય છે। ને જો દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જતી હોય તો એકાદશી વ્રતના પારણા સૂર્યોદય પછી જ કરાય। ને આ વખતે 12ની તિથિ શરૂ થઈ રહી છે 15 માર્ચના દિવસે સવારે 9:17, જે સમાપ્ત થશે 16 માર્ચ સોમવારના દિવસે 9:40। તેથી 16 માર્ચ સોમવારના દિવસે સવારે 6:48થી 9:40ના સમયગાળા વચ્ચે આ એકાદશીના પારણા કરવાના રહેશે।
આ દિવસે ધ્યાન રાખવું કે ભોજનમાં કોઈ પણ પ્રકારનું અનાજ લેવાતું નથી. એકાદશીના દિવસે વ્રતનું પાલન દૂધ, ફળ અથવા નિરાહાર રહીને કરવામાં આવે છે. ને જો નિરાહાર રહીને એકાદશીનું પાલન શક્ય ન હોય તો કેટલીક પરિસ્થિતિઓમાં વ્યક્તિએ એકાદશી ભોજન લઈને પણ પોતાનું વ્રત અવશ્ય કરવું. આમ એકાદશીનું વ્રત કરી તન અને મન બંનેને શુદ્ધ કરવા જોઈએ. આખો દિવસ ભગવાનની ભક્તિમાં વ્યતીત કરવો જોઈએ. મિથ્યા વાદ વિવાદમાં ન પડતા ઇન્દ્રિયો અને મન પર નિયંત્રણ રાખીને આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની સેવા, પૂજા અને કથા સત્સંગમાં વ્યતીત કરવું જોઈએ. એકાદશી વ્રત અક્ષય પુણ્યફળ આપનારું વ્રત છે. એકાદશી વ્રતથી કોઈ ઉત્તમ વ્રત નથી, કેમ કે 11નું વ્રત વ્યક્તિના મનને તો શુદ્ધ કરે જ છે, સાથે વ્રત કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે. તો આ હતી આજની અમારી આવનારી પાપમોચીની 11 વિશેની સંપૂર્ણ માહિતી. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. ને જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. સાથે તમે આ એકાદશીનું પાલન કરવાના છો કે નહીં તે પણ અવશ્ય જણાવજો. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તેમજ કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.